મારે એક દિવસ એક કામથી બારડોલી જવાનું થયું અને ત્યાંની મહેમાન ગતિનું તો હું શું કહું. એકદમ સરસ મજાનો ઠંડીનો માહોલ હતો અને સવારના નાસ્તામાં ગરમા ગરમ ફાફડા, જલેબી, ઢોકળા, આહાહા. અને બપોરે લંચમાં એકદમ તીખું ને ચટપટું ઉંબાડિયું સાથે પૂરી, શ્રીખંડ, મજા જ પડી જાય. અને મને તો એવું લાગે છે કે બારડોલીમાં કોઈ ડાયટિશિયન હશે જ નહીં, ખાલી રસોઈયા અને મીઠાઈવાળા જ હશે. એકદમ સાચી વાત કરી તે રિયા. અને તે જે ઉબાડિયું કીધું ને અને એની સાથે શ્રીખંડ ની હોય એનો મોઠો. અને એક વસ્તુ તો તું ભૂલી જ ગઈ, શું? ઠંડો હેડીનો રસ. અને બારડોલી હજી તો તું પહોંચી છે, સુરત થી ચાલુ કર અને વલસાડ પર તારે એન્ડ કરવાનું. અને ત્યાં શું ફેમસ છે? ત્યાં શું ફેમસ હોય? અરે પાઉં બટાકા યાર, એ કઈ રીતે ભૂલી શકાય? ઓ વાવ, તારે બહુ ખતરનાક પાઉં બટાકા મળે. અચ્છા, હા ખરેખર તો હવે મારે વલસાડ આવું જ પડશે. અને સાચું કહું ને તો આજે તો તે આમ વલસાડ જ આખું, આમ તો કહીએ તો સાઉથ ગુજરાત ઊભું કરી દીધું હોય ને રસોડું, એવું લાગે છે. અરે વલહાડની તો વાત જ અલગ છે. વલહાડ એટલે વટનું શહેર છે. અરે વાહ, શું વાત છે. તો પછી તો હવે તો મારે ખાલી વલસાડ નહીં, મને એવું લાગે છે કે આખું સાઉથ ગુજરાત આવવું પડશે. કરેક્ટ. અને ત્યાંની આ તારી જે મસ્ત ભાષા છે ને એ તો મારે શીખવી જ છે, બહુ જ મીઠી છે. તો પછી અને એટલે જ આજે આપણે આ રસોડામાં પણ સાઉથ ગુજરાતની જ સફરે જવાના છીએ અને મસ્ત વાનગીઓ બનાવવાના છીએ. તો પછી કઈ વાનગી બનવાની એ તો કે? અરે બારડોલીના પ્રખ્યાત પાત્રા બનવાના છે. અને પછી બનશે ફેમસ પાપડનો માંડવો. અને પછી સ્ટ્રીટ ફૂડ નો ચટાકો કરાવવા માટે આવવાના છે આનંદ, જે બનાવશે મથુરાની ફેમસ કચોરી. તો રુદ્ર, હવે તું બેસ, કેમ કે હું તો જાઉં છું સાઉથ ગુજરાતની સફરે અને તમે પણ ચાલો મારી સાથે. હેલો પ્રિયંકા, કેમ છો? એકદમ મજામાં. અત્યારે તો આપણે બારડોલી વિશે ચર્ચાઓ કરવાની છે અને સરસ વાનગી પણ બનાવવાની છે. અને જો પાત્રાની વાત કરીએ તો આમ એવું કહેવાય કે બારડોલીના ફેમસ કહેવાય. યસ. અને આજે એ જ રેસીપી લઈને તમે આવ્યા છો, તો જે ટ્રેડિશનલી ત્યાં પાત્રા બનતા હોય એવી જ રીતે બનશે? ત્યાં જે પાત્રા બને છે ને અને આપણે જે ગુજરાતીઓ પાત્રા બનાવીએ છીએ એમાં થોડોક ડિફરન્સ હોય છે. અચ્છા. આમાં એક આપણે કોરો મસાલો છે એ એડ કરીશું, એટલે એનાથી ટેસ્ટ અલગ આવશે. અને આ પાત્રા છે ને ફ્રાય કરેલા હોય છે, આપણે સ્ટીમ કરેલા બનાવીએ છીએ અને પછી એને વઘારીએ છીએ ખાલી. બરાબર. પણ આ છે ને આપણે ડાયરેક્ટ ફ્રાય કરવાના છીએ, એટલે આ એકદમ ક્રિસ્પી થશે, ટેસ્ટમાં પણ એટલા સરસ લાગશે. એટલે બંને વચ્ચે આટલો ડિફરન્સ હોય છે. બરાબર છે. એટલે નોર્મલી આપણે સ્ટીમ કરતા હોય પણ આને આપણે ફ્રાય કરીશું. યસ. બારડોલીના ફેમસ પાત્રા બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, સ્પેશિયલ પાર્ટનર હીરા ગ્લાસવેર. તો પ્રિયંકા, બારડોલીના પાત્રા બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા આપણે જે કોરો મસાલો છે એ બનાવી દઈએ. ઓકે. એના માટે સૂકા ધાણા લેવાના છે 2 ચમચી જેટલા. યસ. આખા મરી લેવાના છે 2 ચમચી જેટલા અને 2 ચમચી જેટલી વરિયાળી લઈશું. હા. અને આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે. યસ. અને જો અધકચરું ના ભાવતું હોય તો તમે મિક્સચરમાં પણ એકદમ સરસ ફાઇન પાવડર, ફાઇન પાવડર કરી શકો છો. રાઈટ. પણ જે આપણે બારડોલીના પાત્રા છે એમાં આવી રીતે કૂટેલો મસાલો હોય છે, એટલે અત્યારે આપણે આવી રીતે કરી રહ્યા છીએ. ઓકે. તો તમે આ પાત્રા ત્યાં જ ટેસ્ટ કર્યા હતા કે પછી કોઈ બીજી જગ્યાએ ચાખ્યા હતા? આ પાત્ર મેં ત્યાં જ ટેસ્ટ કર્યા હતા અને પછી ઘરે બનાવ્યા હતા. બહુ જ સરસ બન્યા હતા અને ઘરમાં બધાને ભાવ્યા હતા. ઓકે. તો પછી હવે મને અને આપણા દર્શકોને પણ એકદમ ભાવશે. યસ, બહુ જ ભાવશે. 100%. જો આ બધું સરસ ખંડાઈ ગયું છે. હા. અને થોડું કકરું પણ છે. હવે આપણે પાત્રા પર લગાવવા માટેનું ખીરું બનાવવાનું છે એ જોઈ લઈએ. શ્યોર. એના માટે ચણાનો લોટ લેવાનો છે. આ એકદમ ફાઇન જે બેસન હોય ને એ લેવાનું છે. 1 કપ ચણાનો લોટ લીધો છે. એની સામે ચોખાનો લોટ લેવાનો છે, અડધો કપ જેટલો. એટલે આનાથી છે ને જ્યારે આપણે પાત્રા ફ્રાય કરીશું ને ત્યારે બહુ સરસ એકદમ ક્રિસ્પી થશે. વાવ. એટલે આમાં ખાસ ચોખાનો લોટ એડ કરવામાં આવે છે ખીરામાં. ઓકે. હવે આમાં આપણે બધા મસાલા એડ કરી લઈએ. આપણે જે વાટેલો મસાલો રેડી કર્યો એ એડ કરીશું, 1 થી 1.5 ચમચી જેટલો. એટલે આમાં વરિયાળી, મરી અને સૂકા ધાણા છે એ. રાઈટ. મીઠું લઈશું સ્વાદ મુજબ. ગરમ મસાલો છે એ લઈશું 1 ચમચી. હા. આમાં આપણે પેલો સૂકો મસાલો તો એડ કર્યો જ છે. જો તમારે ગરમ મસાલો ના એડ કરવો હોય તો પણ ચાલશે. ઓકે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એ લઈ શકો કાં તો સ્કીપ પણ કરી શકો.
હા. 1 ચમચી છીણેલું આદુ છે એ એડ કરીશું. એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં છે એ એડ કરીશું. હા. આમાં તમારે પેસ્ટ કરીને લેવું હોય આદુ મરચાં તો પણ તમે લઈ શકો. ઓકે. 2 જેટલા લીલા મરચાં લીધા છે. હા. દેશી ગોળનો પાવડર છે એ લઈશું. હમ. 2 ચમચી જેટલો. હા. એની સાથે આપણે આંબલીનો પલ્પ છે એ લઈશું. એટલે આને છે ને ગરમ પાણીમાં આંબલીને ઉકાળી લેવાની અને પછી એને જે ગાળી લઈએ ને એમાંથી જે પલ્પ નીકળે એ લીધો છે. હા. અને જો આંબલીની ખટાશ માફક ના આવતી હોય ને તમારે એડ ના કરવું હોય તો તમારે લીંબુનો રસ એડ કરી શકો છો. બરાબર. 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધો છે. હવે આપણે થોડુંક પાણી એડ કરીશું. આ જે ખીરું બનશે ને એ આપણે જે સ્ટીમ કરેલા પાત્રા બનાવીએ છીએ ને એના કરતાં થોડુંક કઠણ હશે. કારણ કે આમાં આપણે એને ફ્રાય કરવાના છે એટલે આમાં થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે. એટલે બહુ ઢીલું ના થઈ જાય ખીરું. આપણે પહેલા આને થોડુંક ચમચીથી મિક્સ કરી લઈશું. હા. અને આમાં ગઠ્ઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલા આપણે પાણી એડ કરીને થોડું થોડું ચમચીથી મિક્સ કરીશું પછી હાથથી છેલ્લે એકવાર મિક્સ કરી લઈશું. રાઈટ. એટલે બિલકુલ ગઠ્ઠા નહીં રહે. અને પ્રિયંકા આપણે વાત કરીએ કોઈ પણ વાનગીની તો ગુજરાતમાં એક વાનગી અલગ અલગ પ્રદેશમાં જઈને અલગ અલગ રીતે બનતી હોય છે. જેમ કે આપણે કાઠિયાવાડ ને ઈ સાઈડ બધે અલગ રીતે બનતા હોય છે જ્યારે આ બારડોલી સાઈડ તમે કીધું એમ આખા એક ડિફરન્ટ રીતે બને છે. અને આપણે ગુજરાતીઓ બનાવીએ તો એમાં ગળપણ ખાસ હોય. યસ. કાઠિયાવાડી હોય તો એ લોકો ગળપણ એડ નથી પણ કરતા. એટલે થોડોક ટેસ્ટમાં ડિફરન્સ હોય પણ તમને ટેસ્ટ કરો ને તો ખ્યાલ આવે કે આ ક્યાંના પાત્રા તમે ખાઈ રહ્યા છો. રાઈટ. હવે આમાં આપણે હળદર ને લાલ મરચું ને બધું એડ કરી લઈશું. અને બધું એકવાર સરસ મિક્સ કરી લઈશું. ધાણા જીરું પાવડર લઈશું 1/2 ચમચી જેટલું. કારણ કે આપણે સૂકા ધાણા પણ એડ કર્યા છે, ગરમ મસાલો પણ એડ કર્યો છે એટલે એ રીતે જ એડ કરવાનું છે. 1/2 ચમચી હળદર લઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું. થોડુંક પાણી એડ કરીશું. ઘણા શું કરતા હોય છે કે જે આંબલીનો પલ્પ રેડી કરો ને તમે એમાં ગોળનો પાવડર છે કે બીજા બધા આપણે મસાલા જે એડ કર્યા ને એ નાખી અને થોડી વાર મૂકી રાખે પછી એનાથી પણ ખીરું બનાવતા હોય છે. તો એ રીતે પણ તમે કરી શકો. પછી તમારે એ એડ કર્યા પછી જરૂર લાગે એ પ્રમાણે પાણી નાખી અને ખીરું બનાવવાનું હોય છે. જો આ કેટલું કઠણ ખીરું છે. નોર્મલી આપણે સેજ આનાથી પતલું કરતા હોઈએ છીએ. થોડુંક પાતળું હોય છે. એટલે જે બારડોલીના પાત્રા માટેનું ખીરું છે એ આટલું કઠણ રાખવાનું છે. અચ્છા. તો બારડોલીના પાત્રા માટેનું ખીરું રેડી છે. યસ. અને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એટલે જે બધા મસાલા એડ કર્યા છે ને એ સરસ લોટમાં મિક્સ થઈ જશે અને એનો ટેસ્ટ પછી બહુ સરસ આવશે. અરે વાહ. પાત્રા માટે આપણે પાન લઈ લીધા છે. આપણે જ્યારે પાત્રા લેવા જઈએ ને બજારમાં ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ જે એની ડંડીઓ હોય ને નસો જે હોય ને એ ગ્રીન કલરની હોય ને એવી બને ત્યાં સુધી નહીં લેવાની. અચ્છા. કારણ કે એમાં એવું હોય કે એના લીધે છે ને ઘણી વખત ગળામાં ડસતા હોય છે કાં તો પછી ખંજવાળ આવવાના ચાન્સીસ રહેતા હોય છે. એ ક્યારે બને કે જ્યારે તમે પ્રોપર પછી કુક ના કરો ને તો પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે આવા ડાર્ક કલરની નસો વાળા જ પાંદડા તમારે લેવાના છે. ઓકે. હવે આપણે આ નસો કાઢી લઈશું. આ સૌથી ચેલેન્જિંગ કામ હોય છે બધા માટે કે તૂટી ના જાય અને પરફેક્ટલી નીકળી પણ જાય. અને આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે થોડું. રાઈટ. એટલે જ્યારે તમારે પાત્રા બનાવવાના હોય તો થોડું પ્રી પ્લાનિંગ કરવું પડે. એટલે છે ને આવું ધારવાળું સરસ ચપ્પુ લેવાનું. હા. અને આવી રીતે ધીરે ધીરે તમારે બીજો હાથ સાઈડમાં રાખી અને આને કટ કરતા જવાનું. રાઈટ. એટલે પાંદડા ફાટી પણ ના જાય અને ઇઝીલી એની નસો નીકળી જાય. પહેલા છે ને એકવાર થોડુંક ઉપરથી કટ કરી લેવાની નસો. પછી ફરીથી તમારે ચપ્પુ આગળથી સ્ટાર્ટ કરી અને છેક સુધી લેતા જવાનું. એટલે જે બીજો વધારાનો ભાગ હશે એ નીકળતો જશે. હા. એક સાથે તમે નીચેથી લેશો ને તો પાંદડા જે છે ને ફાટી જવાના ચાન્સીસ રહેશે. રાઈટ. એટલે એ ધ્યાન રાખવાનું. હળવા હાથે ધીમે ધીમે કરો. અને ચપ્પાની ધાર છે ને જેટલી શાર્પ હશે ને એટલું ઈઝી થઈ જશે કામ. અચ્છા. હવે આ જે સાઈડની મોટી મોટી નસો હોય ને એ પણ કાઢી લેવાની છે. ઓકે. આ જે બધી છે એ કૂણી નસો છે એટલે એ નહીં કાઢો તો પણ ચાલશે. પણ જે આ જાડી નસો હોય ને એ કાઢી લેવાની. હા. જો બધી નસો આપણે સરસ કાઢી લીધી છે. યસ. આવી જ રીતે આપણે બીજા બધા પાન રેડી કરી લઈશું. ઓકે. અળવીના પાન છે એ બધા નસો કાઢીને રેડી કરી લીધા છે. હા. હવે આપણે જે ખીરું રેડી કર્યું હતું એની ઉપર ચોપડી દઈશું. હા. પાન આવી રીતે ઊંધું લેવાનું છે. અને આ જે ખીરું રેડી કર્યું એ આની ઉપર લગાવી દઈશું. ઓકે. પ્રિયંકા, જો આપણે વાત કરીએ સાઉથ ગુજરાત સાઈડની તો સુરત, વાપી, ડાંગ, વલસાડ આ બધા સિટી છે એ સાઉથ ગુજરાતમાં આવતા હોય છે. અને એવું કહી શકે કે બધા સિટીમાં કંઈક ને કંઈક એવું હોય જ કે જે ફેમસ હોય. જેમ સુરત તો ખાણીપીણી માટે ફેમસ છે જ પણ એ સિવાય ડાયમંડનું હબ પણ કહેવાય છે સુરતને. અને સુરતની સાઈડ છે ને લીલોતરી બહુ વધારે પ્રમાણમાં હોય છે. એટલે તું જોઈશ તો એમની બધી જે વાનગીઓ હોય ને લીલોતરી વાળી લીલી વધારે થતી હોય છે. રાઈટ. આના પર આપણે ખીરું સરસ ચોપડી દીધું છે. હવે બીજું પાન લેવાનું છે.
એને આવી રીતે આપણે ઊંધું મૂકો. હા ઓપોઝિટ સાઈડ મૂકીશું. એને પણ આપણે ખીરાથી કવર કરી લઈશું. હા જો લાગે ને કે આવી રીતે પાનું વળી જાય છે, બહુ જ લગાવવામાં તકલીફ પડી રહી છે, તો સહેજ તમારે આવી રીતે જે હાથ હોય ને એ પાણીવાળો કરી લેવાનો, એટલે ઇઝીલી પથરાઈ પણ જશે. અચ્છા. જો આ પાનને પણ આપણે ખીરું સરસ લગાડી દીધું છે. હવે જ્યારે આને વાળવાનું હોય ને ત્યારે શું ધ્યાન રાખવાનું છે કે એક બાજુથી આવી રીતે ફોલ્ડ કરવાનું છે અંદરની સાઈડ. અચ્છા. હવે આની ઉપર પણ આપણે સહેજ પેસ્ટ લગાવી દઈશું આ ચણાના લોટવાળી. હવે એવું જ બીજી બાજુ પણ આપણે કરીશું, અંદરની સાઈડ વાળી લઈશું. ઓકે. આવી રીતે કરવાથી બધી જ સાઈડ સરસ ટેસ્ટ આવશે. હા, અને ખીરા. તમને રોલ કરતા પણ પ્રોપર ફાવશે, અચ્છા. કારણ કે પાનાનો શેપ એ રીતનો હોય એટલે તમારે રોલ કરવા માટે અંદરની સાઈડ આવી રીતે વાળવું જ પડશે એકવાર. હવે છે ને ઉપરનો જે ભાગ છે ને એને હા. પણ આપણે અંદર વાળીશું. હવે એના ઉપર પણ આપણે આ ચણાના લોટનું ખીરું લગાવી દઈશું, એટલે આમ પાન ખાલી ના લાગવું જોઈએ. તમારે બધી જગ્યાએ એને સરસ ચણાના લોટથી કવર કરી લેવાનું છે. ઓકે. જો હવે આને આપણે રોલ કરી લઈશું. હા. અને એકદમ ટાઈટ રોલ કરવાનો છે. અત્યારે તો આપણે છે ને પાન મોટા છે એટલે 2 જ લીધા છે. હા. જો નાના પાન હોય ને તો તમે 3 થી 4 પણ લઈ શકો. ઓકે. જેટલો બને ને એટલો ટાઈટ રોલ વાળવાનો. આવી રીતે આપણે બીજા પાંદડા પણ રેડી કરી લઈશું. ઓકે. પાત્રા આપણે રોલ વાળી લીધા છે. હા. હવે એને કટ કરવાના છે. આપણે જ્યારે સ્ટીમ કરવાના હોઈએ ત્યારે આવી રીતે રોલ વાળીને ડાયરેક્ટ સ્ટીમરમાં હા. મૂકી દેતા હોય છે, પણ આને કટ કરી અને પછી તળવાના છે. રાઈટ. એટલે આને આપણે કટ કરીશું. અડધો ઇંચ જેટલું આવી રીતનું આપણે કટ કરીશું. આને એકદમ હલકા હાથે કરવાનું, એટલે જે ચણાનો લોટ છે ને અંદરથી નીકળી ના જાય. રાઈટ. પાત્રાને આપણે કટ કરી લીધા છે. હા. તેલ પણ ગરમ કરી લીધું છે. હવે એને ફ્રાય કરીશું. ઓકે. અને આને છે ને મીડિયમ ટુ લો ફ્લેમ પર ફ્રાય કરવાના છે, એટલે સરસ અંદરથી જે ચણાનો લોટ હોય ને એ કૂક થઈ જાય, તળાઈ જાય, કાચું ના લાગે. રાઈટ. અને આ પાત્રામાં છે ને એવું કહેવાય છે કે તમે તળવા નાખશો ને તો થોડાક ખુલી પણ જશે, અચ્છા. તો એની કોઈ જ ચિંતા નથી કરવાની. તમે પરફેક્ટ બનાવ્યા છે ને તો થોડા ખુલશે પણ કરાય, એટલે Okay. વાંધો નથી. હવે આને આપણે ધીમે રહીને તેલમાં એડ કરી લઈશું. હા. અને પ્રિયંકા, સાઉથ ગુજરાતમાં તો હિલ સ્ટેશન પણ છે સાપુતારા, હા. અને ખાસું ફેમસ છે અને લોકો ખાસ ત્યાં જતા જ હોય છે. આવી રીતે ચોમાસું હોય એ હા. ટાઈમ તો ત્યાંનું આમ મસ્ત સૌંદર્ય હોય. બહુ જ સરસ હોય છે ત્યાં નેચર. અને આવી રીતે વરસાદ હોય ને ત્યારે જે બધા ધોધ છે ને ત્યાં એ જોવાની ખૂબ મજા આવતી હોય છે. વાવ. તમે ગયા છો? હા, ગયેલી છું, એટલે જ તને કહું છું. હા. હવે આને આપણે એકદમ હલકા હાથે સહેજ પ્રેસ કરી લઈશું અને પછી ફેરવી લઈશું. હા. અને બંને બાજુથી બદામી રંગના થાય ને ત્યાં સુધી તળાવા દેવાના છે. રાઈટ. તું જોઈ શકે છે, જો કલર કેટલો સરસ દેખાય છે. અળવીના પાન હતા એના કરતાં પણ એકદમ સરસ કલર આવી ગયો છે. યસ. આ એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને તળી લઈશું. ઓકે. જો તું જોઈ શકે છે એકદમ સરસ ક્રિસ્પી અને બદામી રંગના થઈ ગયા છે. અને એને પ્લેટમાં કાઢી લઈશું. આપણે ચોખાનો લોટ નાખ્યો છે ને એટલે સરસ ક્રિસ્પી થશે. ઠંડા થશે ને એટલે ક્રિસ્પી થઈ જશે. પાત્રા તળાઈને રેડી છે. હવે એને સર્વ કરી લઈએ. શ્યોર. જો અત્યારે જ અવાજ આવે છે, એકદમ ક્રિસ્પી છે. એટલે ઠંડા થશે ને થોડા એટલે સરસ ક્રિસ્પી થઈ જશે. યસ. એની સાથે અત્યારે આપણે ચા સર્વ કરી રહ્યા છીએ. તો તૈયાર છે બારડોલીના પાત્રા અને એની સાથે ચા. એકદમ ટેસ્ટી. બારડોલીના પાત્રા બનાવવા માટે જોઈશે અળવીના પાન 5 થી 7 પાન. મસાલો બનાવવા માટે જોઈશે સૂકા ધાણા 2 ચમચી, મરી 2 ચમચી, વરિયાળી 2 ચમચી. ખીરું બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, ચોખાનો લોટ અડધો કપ, તૈયાર કરેલો મસાલો 1 થી 1.5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 1 ચમચી, છીણેલું આદું 1 ચમચી, સમારેલા લીલા મરચાં 2 નંગ, દેશી ગોળનો પાવડર 2 ચમચી, આમલીનો પલ્પ 2 ચમચી, પાણી જરૂર મુજબ, ધાણા જીરું અડધી ચમચી, હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે ચા. બારડોલીના પાત્રા બનાવવા માટેની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે ખલદસ્તામાં સૂકા ધાણા, મરી અને વરિયાળી લઈ વાટી મસાલો તૈયાર કરી લો. ખીરું બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, તૈયાર કરેલો મસાલો, મીઠું, ગરમ મસાલો, આદુ, લીલા મરચાં, દેશી ગોળનો પાવડર, આમલીનો પલ્પ અને પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ફરી પાણી ઉમેરી મિક્સ કરી લો.
ત્યારબાદ તેમાં ધાણા જીરું, હળદર, લાલ મરચું અને પાણી ઉમેરી મિક્સ કરી થોડું ઘટ્ટ એવું ખીરું તૈયાર કરી 15થી 20 મિનિટનો રેસ્ટ આપો. હવે અળવીના પાનની નસો કાઢી એક પાન પર ખીરું લગાવી ઉપર બીજું પાનનું લેયર કરી ફરી ખીરું લગાવી રોલ વાળી લો. રોલ વળાઈ જાય એટલે તેને કટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી પાત્રાને તળી લો. પાત્રા સરસ તળાઈ જાય એટલે તેને ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે બારડોલીના પાત્રા. તો પ્રિયંકા, હવે આપણે બનાવવાના છીએ પાપડનો માંડવો. એટલે પાપડનો માંડવો મતલબ મને ખબર છે ત્યાં સુધી ખીચું કાઇન્ડ ઓફ સમથિંગ? ના, એવું નથી. આપણે જે ઓરિજિનલ પાપડ બનાવતા હોઈએ ને એવી રીતે પાપડ બનાવવાના છીએ. અચ્છા. અને એ પાપડનો જે લોટ હોય ને એની અંદર એ લોકો બધું એડ કરી અને કટ કરી અને સર્વ કરતા હોય છે. અચ્છા. અને આને ખાસ પાપડનો માંડવો જ કહેવાય છે. તો સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા આપણે લોટ બાંધવાનો છે, પણ એના માટે જે પ્રોસેસ છે એ જોઈ લઈએ. હા. આવી રીતે અડધો કપ પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. અને એમાં જે પાપડ ખાર આવે ને, જે પાપડીયો ખારો કે એ એડ કરવાનો છે. રાઈટ. અડધી ચમચી જેટલો. અને એને છે ને આવી રીતે 1-2 મિનિટ માટે સરસ મિક્સ કરી લેવાનું છે. જો આ સરસ મિક્સ થઈ ગયું છે ને, આવી રીતે બબલ્સ આવવાના સ્ટાર્ટ થાય ને એટલે પાણી એકદમ ગરમ થઈ ગયું હોય એટલે ગેસ ઓફ કરી દેવાનું છે. અને એને થોડુંક આપણે રૂમ ટેમ્પરેચર પર લઈ આવવાનું છે. પછી આપણે આનાથી લોટ બાંધીશું. ઓકે. પાણીને આપણે થોડું ઠંડુ કરી લીધું છે. હવે આપણે લોટ બાંધીશું. હા. એના માટે અડદની દાળનો લોટ લીધો છે. 1 કપ અડદની દાળનો લોટ લીધો છે. આપણે અત્યારે એકલી અડદની દાળનો લીધો છે. ઘણા અડદની દાળ અને મગની દાળનો ભેગો લોટ પણ લેતા હોય છે, તો એ રીતે પણ તમે લઈ શકો. બરાબર. આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને આ મરી છે એ એડ કરવાના છે. આમાં છે ને જ્યારે પણ તમે મરી એડ કરો તો આને ખલદસ્તામાં અધકચરા વાટવાના છે. ભૂક્કો જે હોય ને, મરી ક્રશ કરેલા હોય એકદમ ફાઇન પાવડર, એવું નથી લેવાનો. જો તમે એ એડ કરશો ને તો પાપડનો કલર કાળો થઈ જશે. એટલે આવા અધકચરા કરેલા હોય એવા મરી એડ કરવાના છે. ઓકે. અડધીથી 1 ચમચી જેટલા, જેવી પ્રમાણે તમને તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અત્યારે આપણે અડધી ચમચી જેટલા એડ કરી રહ્યા છીએ. ઓકે. હવે આપણે આ જે પાણી રેડી કર્યું એનાથી લોટ બાંધી દઈશું. અને અત્યારે લોટ થોડોક કાઠો બાંધવાનો છે. બહુ જ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે થોડુંક પાણી એડ કરીશું. અને અડદની દાળ હોય ને એ ચીકણી હોય એકદમ, એટલે થોડુંક હાથમાં ચોંટશે. પણ એવું થાય એટલે પાણી વધારે નથી નાખી દેવાનું, નહીં તો લોટ ઢીલો થઈ જશે. અચ્છા. અને પછી પાપડ વણતા નહીં ફાવે. એટલે થોડું થોડું કરીને જ પાણી એડ કરવાનું. હા. આ છે ને ત્યાંની બારડોલીની એકદમ ફેમસ વાનગી કહી શકાય. અચ્છા. ત્યાં તમે આમ રોડ ઉપર જાઓ ને એટલે ઠેર ઠેર આવી રીતે લારીઓ હોય જ છે જ્યાં પાપડનો માળવો મળતો હોય છે. અરે વાહ, તમે આવી રીતે સ્ટ્રીટમાં જ ખાધેલા છે? હા, આપણે ક્યાંય આવી રીતે બહાર ફરવા ગયા હોઈએ અને આપણને ખબર હોય કે અહીંયાની કોઈ એકદમ સરસ ફેમસ વાનગી છે, તો આપણને અચૂક એમ થાય કે ના, ત્યાં ગયા છે તો એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ. 100%. જો ઓલમોસ્ટ લોટ બંધાઈ ગયો છે. સહેજ પાણી લઈ અને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. રાઈટ. અને થોડુંક આપણે મસળી લઈશું. જો લોટ સરસ આપણે મસળીને બાંધી દીધો છે પાપડ માટેનો. આને આપણે 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી એને આપણે થોડોક કૂટવાનો છે. ઓકે. આને આપણે 15-20 મિનિટ માટે રેસ્ટ આપી લીધો છે. હવે આને આપણે થોડોક કૂટી લઈશું. યસ. પાપડના લોટમાં મેઇન એ જ હોય કે એને પ્રોપર તમે કૂટશો ને તો જ એનું જે ટેક્સચર આવવું જોઈએ ને લોટનું એ પરફેક્ટ આવશે અને પાપડ સરસ બનશે. અચ્છા. એટલે આને તમારે આવી રીતે કૂટતા જવાનું. વાવ. એટલે થોડોક સોફ્ટ પણ થતો જશે અને એનું ટેક્સચર આવતું જશે. અત્યારે તું જોઈ શકે છે કે લોટમાં ક્રેક્સ છે, કારણ કે આપણે કઠણ બાંધ્યો હોય લોટ. પણ આવી રીતે કૂટશો ને એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. અને આ જે ક્રેક્સ છે ને એ નહીં દેખાય પછી. વાહ. હવે આપણે થોડોક લોટ લઈ અને એને સ્ટ્રેચ કરતા જઈશું. અચ્છા. થોડોક કૂટીએ ને પછી આવી રીતે 2-3 વાર એને મસળી લેવાનો, પછી ફરીથી કૂટવાનો, પછી ફરીથી થોડોક મસળવાનો. એટલે એવું તમારે લગભગ 4થી 5 મિનિટ કરવાનું રહેશે. અચ્છા. જો અત્યારે મેં આટલો લોટ લીધો છે, તું બંનેમાં ડિફરન્સ જોઈ શકે છે ટેક્સચરનો. આ એકદમ સોફ્ટ થઈ ગયો અને ટેક્સચર પણ ચેન્જ થઈ ગયું છે. રાઈટ. હવે આપણે સહેજ તેલવાળો હાથ કરી અને આને કેળવી લઈશું એકવાર. ઓકે. અને આમાં છે ને સિંગ તેલ જ સરસ લાગશે, એટલે મેં સિંગ તેલ જ લીધું છે. અચ્છા. જો અત્યારે આપણે જેટલો પાપડનો માંડવો કરવાનો છે એટલો મેં લુઓ એને સરસ મસળી લીધો છે. પાપડ વણવા માટેનો લોટ રેડી છે. યસ. હવે આપણે પાપડનો માંડવો બનાવવાનો છે, પણ એના માટે એક પાપડ શેકવાનો છે, એ જોઈ લઈએ. ઓકે. આ જે રેડી પાપડ છે એ લીધો છે મેં. તમે ઘરે બનાવેલો પણ લઈ શકો. એને આપણે શેકી લઈશું. અને આમાં તળેલો પાપડ યુઝ નથી થતો, શેકેલો પાપડ જ લેવાનો છે. બરાબર. એટલે એનું જે એકદમ સરસ ક્રન્ચીનેસ આવશે ને એ સરસ લાગશે. હવે આપણે જે પાપડનો લોટ બાંધ્યો એ વણી લઈએ પાપડ.
તમારે નાનો મોટો જે રીતે બનાવો હોય એ રીતે તમે લુઓ લઈને બનાવી શકો છો પાપડ. હા. હવે આપણે આડણી પર સહેજ તેલ લઈશું, એટલે એ જે લુઓ છે ને એ ચોંટી ના જાય એકદમ, રાઈટ. કારણ કે અડદ હોય ને એટલે એ ચોંટે પણ ખરી વધારે, એટલે સહેજ તેલ આવી રીતે લગાવી દેવાનું. હવે આને આપણે વણી લઈશું. એકદમ આને પાતળો વણી લેવાનો છે, અને જો લાગે ને કે સહેજ ચોંટે છે તો ફરીથી આડણી પર સહેજ તેલ લગાવી દેવાનું. આ છે ને જેને પાપડના ગુલ્લા ભાવતા હોય ને, પાપડના લોટના ગુલ્લા, એને બહુ જ ભાવે. બધી બાજુથી સરસ એને વણી લેવાનું છે. હા. હવે આ પાપડ આપણે સરસ વણી લીધો છે. પ્રિયંકા, ઘણીવાર એવું થતું હોય કે અડદના પાપડ જો આપણે પડ્યા રહે ઘણા લાંબા ટાઈમ સુધી તો પછી એકદમ ડ્રાય થઈ જાય છે અને પછી એને શેકીને ખાવાની મજા ના આવે. તો એકદમ સરસ રહે એના માટે શું કરવાનું? એના માટેની ટિપ્સ અને ટ્રિક્સ હું મેજિક મંત્રમાં તને આપીશ. ઓકે. હવે આ જે આપણે શેક્યો ને પાપડ, એને ભૂકો કરવાનો છે. આવી રીતે ભૂકો કરી લેવાનો છે. અત્યારે આપણે નાનો પાપડ લીધો છે એટલે લગભગ 1.5 પાપડ જેટલો ઉપયોગમાં લેવાશે. મોટો પાપડ હોય તો 1 પાપડ અંદર સફિશિયન્ટ રહેશે. યસ. હવે આને આપણે થોડુંક વણી લઈશું એકદમ હલકા હાથે. હા. એટલે એકદમ સરસ ભૂક્કો થઈ જાય. જો આવી રીતે શેકેલો પાપડ પાથરી દેવાનો છે. હવે એ લોકો છે ને અંદર તલ એડ કરે છે. આપણે તલ લઈ રહ્યા છીએ, 1 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું. હા. આવી જ રીતે કાચા તલ જ લેવાના છે. અને એ લોકો અંદર ખાંડ એડ કરતા હોય છે. અત્યારે આપણે થોડોક સ્પાઇસી ટેસ્ટ આપી રહ્યા છે. જો તમને ગળપણવાળું ભાવતું હોય તો તમે ખાંડ નાખી અને રોલ કરી અને કટ કરીને તેલ સાથે સર્વ કરી શકો છો. યસ. અત્યારે હું સહેજ ચાટ મસાલો એડ કરું છું, 5 ચમચી જેટલો. અને આ મેથીઓ મસાલો છે એ લઈશું. હા. 1/2 ચમચી જેટલો. યસ. હવે આને આપણે ધીમે રહીને રોલ વાળી લઈશું. હા. અને સહેજ તેલવાળો હાથ કરી અને ચોંટાડી દઈશું. હા. હવે આને આપણે કટ કરી લઈશું. પાપડને આપણે આવી રીતે કટ કરી લીધા છે. હવે એને સર્વ કરી લઈએ. શ્યોર. હવે આની ઉપર આપણે તેલ અને થોડોક મેથીઓ મસાલો ફરીથી એડ કરીશું. હા. એ લોકો ઉપર ખાલી તેલ એડ કરતા હોય છે. આપણે જે રીતે આપણી ચોઈસ પ્રમાણે એડ કરવું હોય એ રીતે કરી શકાય. રાઈટ. અત્યારે મેં સિંગ તેલ લીધું છે એ એડ કરીશું. હવે ઉપર આપણે મેથીઓ મસાલો એડ કરી લઈશું થોડો. હા. તો બારડોલીનું પ્રખ્યાત એવું સ્ટ્રીટ ફૂડ પાપડનો માંડવો તૈયાર છે. યસ. બારડોલીનું ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ અત્યારે આ રસોડે તો બની ગયું. તમારે પણ બનાવવું હોય તો રીત તો લખવી પડશે. પાપડનો માંડવો બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે અડદની દાળનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, વાટેલા મરી અડધી ચમચી, પાણી જરૂર મુજબ, પાપડીયો ખારો અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે અડદની દાળના પાપડ, તલ, ચાટ મસાલો, મેથીયો મસાલો અને સિંગ તેલ. પાપડનો માંડવો બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં પાપડીયો ખારો ઉમેરી મિક્સ કરી આ પાણીને ઠંડુ કરી લો. તાસમાં અડદની દાળનો લોટ, મીઠું અને વાટેલા મરી લઈ મિક્સ કરી પાપડિયા ખારાવાળા પાણીથી સરસ કણક બાંધી 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. અડદની દાળના પાપડને શેકી લો. હવે રેસ્ટ આપી દીધા બાદ કણકને 4 થી 5 મિનિટ સરસ કૂટી એક સરખા લુવા કરી પાટલીને તેલથી ગ્રીસ કરી વણી ઉપર શેકેલા પાપડનો ભૂક્કો કરી વણી તેની ઉપર તલ, ચાટ મસાલો અને મેથીયો મસાલો ભભરાવી રોલ વાળી તેલ લગાડી ચોટાડી કટ કરી સર્વિંગ પ્લેટમાં મૂકી ઉપર સિંગ તેલ રેડી મેથીયો મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે પાપડનો માંડવો. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું વિશે. તમને બધાને ખબર હશે કે સિંધવ આપણે ફરાળી વાનગીઓમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને આ મીઠું આપણે આયુર્વેદના સમયથી વપરાતું આવે છે કેમ કે આ મીઠામાં ખૂબ જ સારા પ્રમાણમાં મિનરલ્સ રહેલા હોય છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે અને આ મીઠાને પ્યોરેસ્ટ ફોર્મ ઓફ સોલ્ટ એટલે એકદમ શુદ્ધ મીઠું ગણવામાં આવે છે. અને આ ઉપરાંત આ મીઠુંનો કલર અલગ અલગ હોય છે જેમ કે પિંક, વ્હાઇટ અને ઘણીવાર લાઇટ બ્લુ કલરમાં પણ મળી આવે છે. મથુરાની ફેમસ વાનગી લઈને આવી ગયા છે આનલ. તો ચાલો એને બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ સ્પેશિયલ પાર્ટનર હીરા ગ્લાસવેર. હેલો આનલ. હેલો. કેમ છો? બસ ફાઇન.
તો હું છે ને બહુ જ મોટો ફૂડી છું અને આઈ એમ શ્યોર કે તમે પણ હશો. યસ, અને ઇન્ડિયામાં તો એવું છે ને કે સ્ટ્રીટ ફૂડ એટલું બધું ફેમસ છે. એકદમ સાચી વાત છે. હું છે ને ઇન્ટરનેટ પર એમ જોયા કરું છું કે ક્યાંનું ક્યાં શું ફેમસ છે. અને ઇન્ડિયા આપણું એટલું મોટું છે કે એમાં એટલી બધી વેરાયટીઝ છે. દરેક ગલીમાં કંઈક ડિફરન્ટ સ્ટ્રીટ ફૂડ અને કંઈક ફેમસ વસ્તુ મળતી હોય છે. રાઈટ. અને હું છે ને તે મમ્મીનો મૂડ સારો હોય ને ત્યારે એમ કહું કે મમ્મી આજે ત્યાંનું છે ને આ ફેમસ છે, આ બનાવ ને. તો ઓકે, આજે એમાંની જ એક વિશ તમે પૂરી કરવા જઈ રહ્યા છો. યસ મથુરાની ફેમસ આલુ કચોરી. યસ. તો આપણે આલુ કચોરી બનાવવાના છે. મથુરાની જે ફેમસ છે ત્યાંની, અને એ જ સ્વાદ. એ જ સ્વાદ આવશે. અને મથુરા ખાલી ને ખાલી કૃષ્ણ જન્મભૂમિ માટે ફેમસ નથી. રાઈટ. એની મથુરાની રબડી, પછી એનો જે બ્રેકફાસ્ટ છે કે જે અત્યારે આ કચોરી આપણે બનાવી રહ્યા છે, એકચ્યુઅલમાં તો એ લોકો એને કચોડી કહે છે. કચોરી. અને કચોડી અને એની સાથે બટાકાનું શાક. આપણે જેમ પૂરી અને શાક ખાતા હા. હોઈએ એવી રીતે લોકો કચોડી અને બટાકાનું શાક ખાય છે. Okay. એટલા માટે એને એવું કહેવાય છે કે મથુરા કી આલુ કચોડી. ઓકે. સો એકચ્યુઅલમાં તો અંદર કંઈ બટાકાનું સ્ટફિંગ નથી. હા. એ કચોડી જે હોય છે ડ્રાય હોય છે હમ. અને એમાં ઉપરથી બટાકાનું શાક નાખીને પછી એને ખાવાની હોય છે. આપણે શરૂ કરી દઈએ. યસ. સૌથી પહેલા કોઈ પણ કચોડી બનાવતા હોઈએ, જેમ કે રાજસ્થાની પ્યાઝ કચોરી હોય કે યુપીની દાલ કચોરી હોય કે આપણી ગુજરાતની દાલ કચોરી હોય કે મથુરાની આલુ કચોડી હોય. Okay. સૌથી ઇમ્પોર્ટન્ટ છે એનો લોટ બાંધવાનું જે Okay. પ્રોસેસ છે. હમ. એટલે ઘરે જ્યારે પણ આપણે એ ડિશ બનાવતા હોઈએ ને, કચોડી કે સમોસા, હમ. તો હંમેશા ઉપરનું પડ જે છે ને બહાર જેવું ક્રિસ્પી નથી થતું. ઓકે. એનું કારણ છે કે આપણે લોટ બાંધવામાં મિસ્ટેક કરતા હોઈએ છીએ. રાઈટ. સો એ ખાસ ધ્યાન રાખજો. હમ. મેંદો લેવાનું છે. હમ. હું 1 વાટકી જેટલો મેંદો લઉં છું. ઓકે. થોડો અજમો, અડધી ચમચી જેટલો અજમો Okay. લઉં છું. આની અંદર જે મોણ નાખવામાં આવે છે, ઘીનું મોણ નાખવામાં આવે છે. ઓકે. એટલા માટે કરીને કચોરી જે છે એકદમ ખસ્તી બને છે. રાઈટ. હવે આમાં થોડુંક મીઠું નાખીશું. હમ. આમાં મીઠું બહુ જ ઓછું નાખવાનું છે, ઓકે. સ્વાદ કરતાં પણ થોડું ઓછું. હમ. અને આને મિક્સ કરીશું. એકદમ મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. ઓકે. અત્યારે મેં લગભગ 1 મોટી ચમચી મોણ લીધું છે 1 વાટકી મેંદામાં. ઓકે. અને એને પ્રોપરલી મિક્સ કરીશું હમ. એટલે આપણને ખબર પડશે. તો તે જોઈ શકે છે મુઠ્ઠી પડતું મોણ છે. રાઈટ. હવે આનો જે લોટ બાંધવાનો છે ને એ ગરમ પાણીથી, એટલે હુંફાળાથી થોડુંક વધારે ગરમ ઓકે. એવા પાણીથી લોટ બાંધવાનો છે. રાઈટ. થોડું થોડું પાણી લઈશું અને એને મિક્સ કરતા જઈશું. ઓકે. એકદમ સરસ એને મસળતા જવાનું છે. હમ. લોટને 5 મિનિટ માટે થોડો મસળીશું ઓકે. એટલે લોટ જે છે થોડો સોફ્ટ થશે. હમ. અત્યારે તો જોઈ શકે છે કે એવું લાગશે કે આ લોટ થોડો કઠણ છે, હમ. પણ આ જ્યારે 10 થી 15 મિનિટ પડ્યો રહેશે ને હમ. એટલે લોટ Soft. સોફ્ટ થઈ જશે. રાઈટ. આ ટાઈમ પર આપણને એવું લાગે કે નાનું થોડું પાણી નાખી દઉં, હા, તો નહીં નાખવા. ત્યાં જ ગડબડ થઈ જાય પછી. યસ. બસ હવે એની અંદર થોડું તેલ નાખીશું. ઓકે. લગભગ 1 ચમચી જેટલું તેલ નાખીને ફરીથી લોટને કેળવી લઈશું. હવે આ લોટને લગભગ 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું. ઓકે. હવે કચોરીનું સ્ટફિંગ બનાવીશું હમ. અને ત્યાં સુધી તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું. ઓકે. કારણ કે આમાં જે ફ્રાઈંગની પ્રોસેસ છે ને એમાં તેલને પહેલા એકદમ ગરમ કરવાનું છે, પછી એને ઠંડુ પાડવાનું છે, પછી એમાં ફ્રાઈંગ થશે. અચ્છા. યસ. એનું કારણ હું કહીશ જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે. ઓકે. તો અત્યારે ધીમા ગેસ પર તેલને થવા દઈશું. રાઈટ. હવે બીજી બાજુ કચોરીનું ફિલિંગ બનાવીશું. ઓકે. જ્યારે પણ દાલ કચોરીની વાત આવે હા. તો હંમેશા મોગર દાળનો ઉપયોગ થતો હોય છે. રાઈટ. પણ મથુરાની જે આલુ કચોરી છે એની અંદર અડદની દાળનું સ્ટફિંગ હોય છે. ઓકે. તો અડદની દાળને પલાળી રાખવાની છે લગભગ 5 થી 6 કલાક માટે, અને પલાળ્યા પછી એને અધકચરી ખાલી વાટી લેવાની છે રાઈટ. અને કોરી જ વાટવાની છે. આમાં કોઈ પણ જાતનું પાણી કે કશું નાખવાનું નથી. બરાબર. લગભગ 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. શેકેલું જીરું છે જેને મેં અધકચરું ખાલી વાટી લીધું છે, રાઈટ. 1 મોટી ચમચી. આમાં બધું જ જેટલા પણ ફ્લેવર છે ને એકદમ સ્ટ્રોંગ કરવાના છે, કારણ કે મેંદાનું જે ઉપર એકદમ જાડું પડ આવશે, હમ. હમ. એટલા માટે કરીને ફ્લેવર્સ અંદરના સ્ટ્રોંગ હોવા જોઈએ, કારણ કે સ્ટફિંગ તો આટલું જ હશે. યસ. રાઈટ. એટલે 1 મોટી ચમચી શેકેલું જીરું છે. એવી જ રીતે 1 મોટી ચમચી શેકેલા ધાણા છે. શેકીને પછી એને પણ અધકચરા મેં ખાંડી દીધા છે. એવી જ રીતે વરિયાળી છે, ઓકે. અગેન શેકીને અધકચરી વાટી લીધી છે. અડધી ચમચી જેટલી વરિયાળી લેવાની છે. તેલમાં બધી જ વસ્તુને એકદમ સરસ સાંતળવાની છે. મસ્ત સુગંધ આવવા માંડી જાય. Yes. હવે આની સાથે ચણાના લોટને શેકવાનો છે. એટલે 2 મોટી ચમચી જેટલો હું ચણાનો લોટ લઉં છું.
એકદમ સરસ ચણાના લોટની અંદર બધી જ ફ્લેવર આવી જશે હમ અને ધીમા ગેસ પર જ આને શેકવાનો છે. ચણાનો લોટ બળી ના જવો જોઈએ. જેટલો ધીમા ગેસ પર શેકાશે એટલી જ એની ફ્લેવર જે છે એ સરસ આવશે. હવે જે અડદની દાળ હતી જેને આપણે પલાળીને રાખી હતી એ લઈશું. 1 વાટકી જેટલી અડદની દાળ લેવાની છે. ઓકે, એટલે મથુરામાં જે કચોળીની સાથે આપણે આલુની સબ્જી એમ કહીએ તો ચાલે, એ Yes. ખાઈ, પણ આપણે આમાં સ્ટફિંગની રીતે આપણે લેવાના છે. યસ, ને કચોડી જ બને છે હા. બેઝિકલી, પણ એ લોકો એને પૂરીની જેમ ખાય છે રાઈટ રાઈટ. એવું કહી શકાય. હમ હવે હું ગેસ 2 મિનિટ માટે બંધ કરું છું જેથી કરીને બધા મસાલા બળી ના જાય. હમ મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે, લાલ મરચું 2 ચમચી, ચાટ મસાલો એ પણ લગભગ 1 મોટી ચમચી, કસૂરી મેથી 1 મોટી ચમચી. આમાં આપણે કોઈ પણ એડિશનલ મસાલા નથી યુઝ કર્યા, ના, જે બેઝિક મસાલા હોય છે એ જ. યસ, થોડી ખાંડ. ઓકે. ઘણા બધા સ્ટ્રીટ વેન્ડર્સ ખાંડ નાખે છે, હમ ઘણા બધા લોકો નથી નાખતા. એટલા માટે હું અત્યારે નાખું છું બીકોઝ આપણા ગુજરાતીઓનો જે ફ્લેવર છે ને થોડોક સ્વીટનેસ વાળો છે એટલા માટે કરીને. રાઈટ. અને ફરીથી હું થોડુંક તેલ નાખીશ. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે મસાલો બહુ વધારે કોરો ના લાગવો જોઈએ, હમ એટલે ફરીથી હું થોડુંક તેલ નાખું છું, લગભગ 1 ચમચી જેટલું. હવે આને 5 મિનિટ માટે આવી રીતે ધીમા ગેસ પર થવા દેવાનું છે. ઓકે. અને થાય ત્યાં સુધી સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ, આ કચોળીની અંદર હિંગનું પાણીનો યુઝ થતો હોય છે. યુઝ્યુઅલી આપણે લોકો વઘારમાં હિંગ નાખતા હોઈએ છીએ. રાઈટ. કચોળીની અંદર કાચી હિંગની ફ્લેવર હોય છે, ઓકે. એટલા માટે હિંગ પાછળથી નાખવામાં આવે છે. હિંગનું પાણી નાખીને ગેસ બંધ કરી દેવાનું. અત્યારે હું અડધી ચમચી જેટલી હિંગ લઉં છું. ઓકે. માં હિંગ એકદમ આગળ પડતી હોય છે કારણ કે અડદની દાળ છે એટલા માટે પાચન માટે પણ વધારે સારી, કારણ કે આ કચોરી વધારે સવારના ટાઈમ પર ખવાતી હોય છે. રાઈટ. અત્યારે મેં અડધી ચમચી જેટલી હિંગ લીધી છે ને એમાં થોડુંક પાણી નાખીશું ને હુંફાળું પાણી લેવાનું છે ને હિંગને ડાયલ્યુટ કરવાની. અધરવાઇઝ હિંગ જે છે ભળશે નહીં, એટલા માટે Okay. કરીને પાણીમાં ડાયલ્યુટ કરીને ગેસ ઓફ કરી દઈશું અને હિંગનું પાણી નાખીશું અને એની સાથે ચપટી સોડા, 5 ચમચી જેટલો સોડા નાખવાનો છે હમ અને આ બધી જ વસ્તુઓને હલાવી લઈશું. બસ હવે આ મસાલાને એક વાટકામાં કાઢી લઈશું. આ જ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. યસ, કચોરી માટેનું ફિલિંગ તૈયાર છે. હવે એને ઠંડુ થવા દઈશું. ઓકે. જ્યાં સુધી કચોરીનું ફિલિંગ ઠંડુ થાય ત્યાં સુધી બટાકાનું શાક બનાવી દઈએ, બીકોઝ એને પણ થોડીક વાર ઉકાળવું પડશે, કારણ કે ક્યારે પણ સ્ટ્રીટ ઉપર જ્યારે આ સર્વ થતી હોય ને એટલે એક બાજુ ગરમા ગરમ કચોરી તળાતી હોય ને બીજી બાજુ જે બટાકાનું શાક હોય એ પણ ચૂલા પર એકદમ ધીમા ગેસ પર ઉકળતું હોય. Okay. એમાંથી જે લોકો રસો લઈને ઉપર નાખીને સર્વ કરતા હોય છે. ઓકે. સો આપણે પણ એવી જ રીતે કરીશું. એ ઉકળશે ત્યાં સુધી આપણે કચોરી બનાવીશું. ઓકે. તો સૌથી પહેલા એક મસાલો વાટવાનો છે અને આ જ મેજર ફ્લેવર છે બટાકાના શાકની કે બટાકાના રસાની. એ લોકો એને આલુ રસા કહે છે. આલુ રસા. હા. સો સૌથી પહેલા આખા ધાણા લેવાના છે, હમ 1 ચમચી. એની સાથે 1 ચમચી જીરું લેવાનું છે ઓકે. ને અડધી ચમચી જેટલા મરી લેવાના છે. હમ તમને અગર એકદમ આવી કહેવાય ને આખી ફ્લેવર ના ભાવતી હોય તો અને મિક્સરમાં પણ એનો પાવડર કરી શકો છો, પણ Okay. સ્ટ્રીટ ઉપર જ્યારે મળે છે ત્યારે આવી જ રીતે એ અધકચરા જ હોય છે. ઓકે. ખાસ કરીને મરીને ધ્યાન રાખવાનું કે એ પ્રોપરલી કૂટાઈ જવા જોઈએ. હવે આની અંદર 2 નંગ લીલા મરચાં છે ને આદુ છે, Okay. એક નાનો ટુકડો. એટલે આ એક પેસ્ટ ટાઈપ તૈયાર થવાની. યસ, અધકચરી વાટેલી પેસ્ટ. રાઈટ. અને જેટલું આ ખડા મસાલા સાથે આ બધી જ વસ્તુ આવી રીતે મિક્સ થશે ને એટલી જ એની ફ્લેવર જે છે એ સરસ આવશે. અને એ લોકો આવી જ રીતે પથ્થર ઉપર હા. ઘસીને પેસ્ટ બનાવે. એની અંદર ધાણા નાખી દઈશું. હમ લગભગ પાવ વાટકી જેટલા ધાણા લેવાના છે. ઓકે. અને ધાણા હવે જે એનું પાણી છોડશે એનાથી આ પેસ્ટ એકદમ સરસ રેડી થઈ જશે. તો બસ આ પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે ફાઇનલી જે બટાકાનું શાક બનાવવાનું છે, આલુ રસા જે બનાવવાનું યસ, વેઇટિંગ ફોર ધેટ ઓન્લી. યસ. સૌથી પહેલાં તેલ લઈશું. 1 મોટી ચમચી નોર્મલ તેલ લેવાનું છે અને હવે એની સાથે 1 મોટી ચમચી સરસ્યું તેલ એટલે કે મસ્ટર્ડ ઓઇલ લેવાનું છે. રાઈટ. મથુરા બાજુ એ લોકોનું કુકિંગ જેટલું બી થાય છે એમાં મેજર ઉપયોગ મસ્ટર્ડ ઓઇલનો થતો હોય ઓકે. છે. આપણે અત્યારે મિક્સ કરીએ છીએ. હમ જે પેસ્ટ રેડી કરી હતી હમ એને નાખી દઈશું અને તેલમાં સરસ સાંતળવાની છે. પેસ્ટની જ એકદમ સરસ Yes. સુગંધ આવવા માંડી છે. અને મસ્ટર્ડ ઓઇલ ની સાથે આ મિક્સ થાય એટલે આ એક તો આપણું પેસ્ટ અધકચરું છે યસ એટલે હજી એનહાન્સ થાય. યસ. રાઈટ.
હવે બધા જ મસાલા કરીશું. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. થોડો ગરમ મસાલો, ઓકે, 5 ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું અડધી ચમચી, થોડુંક લાલ મરચું, ઓલરેડી લીલા મરચાંની તીખાશ તો છે જ, રાઈટ, ચપટી હળદર, બાફેલા બટાકા છે જેને હાથથી જ અને સુધારવાના નથી. ઓકે, આવી જ રીતે હાથથી જ એને મેશ કરીને લેવાના છે. 2 મિનિટ ખાલી બટાકાને આની અંદર થોડા સાંતળીશું. ઓકે. હવે પાણી નાખીશું. લગભગ 2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. હા, બીકોઝ આપણે રસાવાળા Yes. કરીએ છીએ. રસો જેટલો ઉકળશે એમ જાડો થતો જશે. અગેન આની અંદર જેમ કચોરીમાં આપણે લોકોએ હિંગનું પાણી નાખ્યું હતું, આમાં પણ એવી જ રીતે હિંગનું પાણી નાખવાનું છે. ઓકે, 3 ચમચી જેટલું હિંગનું પાણી નાખવાનું છે. અને પાણીનું પ્રપોર્શન જેમ મેં પહેલાં કીધું કે અડધી ચમચી હિંગ હોય તો લગભગ પા વાટકી જેટલું પાણી લેવાનું. ઓકે, લીંબુનો રસ અને ધાણા ઉપરથી થોડા. બસ હવે આ રસાને એકદમ ધીમા ગેસ પર જ્યાં સુધી કચોડી બને ત્યાં સુધી આને પણ ધીમા ગેસ પર થવા દઈશું. ઓકે. શાક ઉકળે છે, તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે હું તેલને બંધ કરી દઈશ લગભગ 5 થી 10 મિનિટ માટે, જ્યાં સુધી આપણે કચોરીને વાળીશું ત્યાં સુધી. ઓકે. લોટને ફરીથી એકવાર ફેટવી લેવાનો છે. અને હવે પહેલા કરતા સોફ્ટ થઈ ગયો છે લોટ. યસ, અને તું જોઈ શકે છે સ્મૂધ થઈ ગયો છે. મોટી સાઈઝના લુવા કરવાના છે. વચ્ચેથી થોડો ખાડો કરીશું. ઓકે. સ્ટફિંગ રેડી કર્યું હતું એ એડ કરીશું. લગભગ 1 ચમચી જેટલું સ્ટફિંગ લેવાનું છે. ઓકે. અને એને એકદમ સરસ સીલ કરી દઈશું. અમે અહીંયા જ દબાઈ દઈશું. હવે આ વસ્તુ કર્યા પછી સૌથી પહેલાં આ વચ્ચેથી એને દબાઈને મોટી કરવાની છે. ઓકે. આ કરવાનું કારણ કે અંદર જે સ્ટફિંગ જે છે ને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે. રાઈટ, રાઈટ. એટલે તમે અગર નોટિસ કર્યું હોય તો કોઈ પણ હલવાઈ હોય ને તો એના હથેળીથી આવી રીતે કચોરી વાળતો હશે. રાઈટ. એટલે ક્યારે પણ કચોરી ફાટે પણ નહીં અને એનું જે સ્ટફિંગ જે છે ને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય. રાઈટ. હવે કચોરી વાળતા જઈશું અને તેલમાં નાખતા જઈશું. તમે નોટિસ કર્યું હશે કે કોઈ પણ હલવાઈ જ્યારે પણ કચોરી છે કે સમોસા છે એ ફ્રાય થતા હોય ને ત્યારે કઢાઈમાં ક્યારે એવું ના હોય કે એક સાથે બધું ઘણ જાય ને એક સાથે બહાર નીકળે. અંદર નાખતા જાય ને ઉપરથી એ લોકો કાઢતા જાય. એનું રીઝન એવું છે એ લોકોનું જે તેલનું ટેમ્પરેચર છે ને એકદમ ધીમું હોય. તો જ્યારે નાખતા જાય ત્યારે એ નીચે હોય. જેમ જેમ આ વસ્તુ કુક થઈ જશે એમ એમ ઉપર આવતી જશે. એટલે નીચે નાખતા જાય એટલે એ લોકોની કઢાઈ એકદમ ઊંડી હોય. એટલે નીચે નાખતા જાય જેમ જેમ સમોસા કે કચોરી થતા જાય એમ એમ એ તેલમાં ઉપર આવતા જાય. ઓકે. સો બેઝિકલી એ ફંડા છે. રાઈટ. આપણે પણ એવું જ કરવાનું છે. એકદમ ઠંડા તેલમાં અત્યારે મેં કચોરી નાખી છે. ઓકે. પણ કાચું તેલ ના હોવું જોઈએ એટલા માટે પહેલા તેલને મેં જેમ કીધું કે પહેલા ગરમ કરી દેવાનું પછી એને ઠંડુ કરવાનું. ઓકે. એટલે તેલની કચાશ જે છે ને એ નીકળી જાય. ગેસ ઓફ કરી દઈને તું જોઈ શકે છે બધી જ કચોરી ઉપર આવી ગઈ છે. ઉપરથી જ નાવાથી જોઈ શકે છે એકદમ ખસ્તી છે. રાઈટ. તો ગરમા ગરમ કચોરી તૈયાર છે અને શાક પણ એકદમ સરસ ઉકળી ગયું છે. તું જોઈ શકે છે એનો રસો જે છે એકદમ જાડો થઈ ગયો છે. તો આને ઉકળતું જ રાખવું હોય તો રાખવાનું. બરાબર છે. અને જેમ મથુરામાં સર્વ થાય છે પતરાડીમાં એવી જ રીતે હું સર્વ કરી રહી છું. તો ત્યાં આવી રીતે પતરાડીના બોલ્સ હોય એની અંદર જે લોકો કચોરી અને રસો નાખીને આપતા હોય છે. સો પહેલાં કચોરી લેવાની છે અને એને હાથથી આવી રીતે ફોડી લે. એક પ્લેટની અંદર 2 કચોરી હોય અને ઉપરથી શાકનો રસો. પ્રોપર ઓથેન્ટિક રીતે તમે સર્વ કરવાના છો આજે. તો બસ એકદમ સરસ મજાનું મથુરા ને અહીંયા રસોઈ શોમાં લાવી દીધું છે અને મથુરાની આલુ કચોરી તૈયાર છે. થેન્ક યુ સો મચ ગાઈઝ. આઈ એમ વેરી શ્યોર કે જ્યારે તમે આ આલુ કચોરી તમારા રસોડે બનાવશો તો ત્યારે તમે તમારા રસોડેથી ડાયરેક્ટ મથુરા પહોંચી જશો. તો ચાલો એના માટે જલ્દીથી રીત લખી લો. મથુરાની કચોરી બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 વાટકી, અજમો અડધી ચમચી, ઘી 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે પલાળીને અધકચરી વાટેલી અડદની દાળ 1 વાટકી,
તેલ 3 મોટી ચમચી, શેકીને વાટેલું જીરું 1 મોટી ચમચી, શેકીને અધકચરા વાટેલા આખા ધાણા 1 મોટી ચમચી, શેકીને અધકચરી વાટેલી વરિયાળી અડધી ચમચી, ચણાનો લોટ 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 2 ચમચી, ચાટ મસાલો 1 મોટી ચમચી, કસૂરી મેથી 1 મોટી ચમચી, ખાંડ 5 ચમચી, હિંગ અડધી ચમચી, સોડા 5 ચમચી. પેસ્ટ બનાવવા માટે જોઈશે આખા ધાણા 1 ચમચી, જીરું 1 ચમચી, મરી અડધી ચમચી, લીલા મરચાં 2 નંગ, આદુ 1 નાનો ટુકડો, કોથમીર પા વાટકી. શાકનો રસો બનાવવા માટે જોઈશે સરસિયાનું તેલ 1 મોટી ચમચી, ગરમ મસાલો 5 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, હળદર ચપટી, બાફેલા બટાકા 2 નંગ, પાણી જરૂર મુજબ, હિંગવાળું પાણી 3 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, કોથમીર 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. મથુરાની કચોરી બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, અજમો, ઘી અને મીઠું લઈ મિક્સ કરી ગરમ પાણીથી સરસ કણક બાંધી 5 મિનિટ સરસ મસળી 10થી 15 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, ધાણા અને વરિયાળી લઈ મિક્સ કરી ચણાનો લોટ ઉમેરી શેકી તેમાં પલાળેલી અડદની દાળ ઉમેરી મિક્સ કરી લો. ગેસ બંધ કરી તેમાં મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, કસૂરી મેથી, ખાંડ અને તેલ ઉમેરી ગેસ ચાલુ કરી બરાબર મિક્સ કરી બાઉલમાં હિંગ અને હુંફાળું પાણી લઈ મિક્સ કરી દાળવાળા મિશ્રણમાં ઉમેરી તેમાં સોડા ઉમેરી પૂરણ તૈયાર કરી ઠંડુ કરી લો. પેસ્ટ બનાવવા માટે ખલદસ્તામાં આખા ધાણા, જીરું અને મરી લઈ વાટી તેમાં લીલા મરચાં અને આદુ ઉમેરી વાટી કોથમીર ઉમેરી ફરી વખત વાટી પેસ્ટ તૈયાર કરી લો. શાકનો રસો બનાવવા માટે કઢાઈમાં તેલ અને સરસિયાનું તેલ ગરમ કરી તૈયાર કરેલી પેસ્ટ લઈ સાતળી તેમાં ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, હળદર અને બાફેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં પાણી, હિંગવાળું પાણી, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી થોડીવાર માટે ઉકાળી લો. રેસ્ટ આપી દીધેલી કણકને મસળી મોટા લુવા કરી વચ્ચે પૂરણ લઈ આ રીતે કચોરી વાળી લો. ગરમ તેલમાં ધીમા ગેસ પર કચોરી બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. કચોરી સરસ તળાઈ જાય એટલે તેને વચ્ચેથી તોડી તેમાં શાકનો રસો લઈ સર્વ કરો. તો તૈયાર છે મથુરાની કચોરી. અડદના પાપડ તો આપણે બનાવતા શીખી લીધા, પણ એ અડદના પાપડ આપણે રાખી મૂકીએ તો ઘણી વખત એકદમ ડ્રાય થઈ જતા હોય છે, તૂટી જતા હોય છે. જો ડ્રાય થઈ જાય તો તમારે ફરીથી એને ઉપયોગમાં લેવા હોય અને સરસ મજાના શેકીને વાપરવા હોય તો એના માટે શું કરવાનું, એના માટેનો આ રહ્યો મેજિક મંત્ર. તમારે શું કરવાનું છે, સ્ટીમર લેવાનું છે. એમાં સ્ટીમરમાં અંદર પાણી મૂકી દેવાનું ગરમ કરવા અને સ્ટીમરમાં જે કાણાવાળું છીબું હોય ને એની ઉપર એક કપડું મૂકી પાતળું અને એની અંદર પાપડ ઢાંકી અને તમારે 2 થી 3 મિનિટ માટે એને સરસ સ્ટીમ કરી લેવાના. એટલે પાપડ તમારા એકદમ સોફ્ટ થઈ જશે. અને જો એવું ના કરવું હોય તો તમે માઇક્રોવેવમાં કપડામાં અંદર રેપ કરી અને પાપડ મૂકી દેશો અને માઇક્રોવેવ કરી દેશો 30 સેકન્ડ્સ માટે તો પણ તમારા પાપડ એકદમ સોફ્ટ થઈ જશે. અને જો પાપડનો એકદમ ભૂક્કો થઈ ગયો હોય અને તમારે વાપરવા હોય તો એને તમારે તળી લેવાના છે અને આપણે જે મમરા પૌવાનો ચેવડો બનાવતા હોઈએ છીએ ને એમાં પણ તમે એડ કરી અને વાપરી શકો છો. મથુરાનું નામ સાંભળતા જ સૌથી પહેલા યાદ આવે ત્યાંની ફેમસ આલુ કચોરી. અને આજના એપિસોડમાં જે કચોરી બની એની અંદર પણ એ જ સ્વાદ અને એ જ ખુશ્બુ હતી. તો મથુરાના પેંડા તો તમે ખાધા જ હશે. આજે કચોરી ટ્રાય કરો અને કેવી લાગી એના રિવ્યૂઝ અમને આપજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.